અને હવે વાત લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાને લઈને શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું। પરસોત્તમ રૂપાલા શા માટે તેમનું વતન મૂકી રાજકોટ આવ્યા આવો પ્રશ્ન પૂછ્યો। કહ્યું કે પરસોત્તમ રૂપાલા મોટું માથું હતું તો અમરેલીથી લડાવવા હતા, અમરેલીથી લડ્યા હોત તો ખબર હતી કે વધેરાઈ જાત। આ પ્રકારનું નિવેદન શક્તિસિંહે કર્યું છે। પરસોત્તમ રૂપાલાને લઈને શક્તિસિંહ ગોહિલનું આ મોટું નિવેદન। પરસોત્તમ રૂપાલા શા માટે તેમનું વતન મૂકી રાજકોટ આવ્યા એવો સવાલ પૂછ્યો છે। ગોતીને માથા મૂક્યા હતા એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું। શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન કે જે સીધી રીતે પરસોત્તમ રૂપાલા પર પ્રહાર અને સાથે જ તેમણે પ્રશ્ન પૂછ્યો કે શા માટે રાજકોટથી તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા, પોતાનું વતન મૂકીને રાજકોટ શા માટે આવ્યા એવો સવાલ પણ કર્યો। તેમણે કહ્યું કે જો એ મોટું માથું હતું તો તેને અમરેલીથી લડાવવા હતા। આ પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનો આ જંગ બરાબરનો જામ્યો છે। બંને પક્ષે જે વાક પ્રહાર છે તે થઈ રહ્યા છે અને તેવામાં રાજકોટનું રાજકારણ પણ ગરમ છે। ફોન લાઈન પર કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન કે જેમાં તેઓ કહે છે કે પરસોત્તમ રૂપાલા વતન મૂકી રાજકોટ શા માટે આવ્યા? કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે જે વાત કરી છે એ વાત ભાજપાની અંદર ચાલતા આંતરિક વિખવાદ, અસંતોષ અને ભાજપાના રાજકોટના સ્થાનિક આગેવાનોએ જે વાત કરી છે એ વાત જ શક્તિસિંહજીએ બધાની વચ્ચે માધ્યમો વચ્ચે કરી છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા આટલા મોટા આગેવાન છે, અમરેલીમાં એક વખત જીતા પછી એ જીતતા નથી ત્યાંથી, અને જે રીતની છે તો એમને આખી એવી તો કેવી, કારણ કે રાજકોટમાં સ્થાનિક આગેવાનોની ખેતના મોટા પાય છે। આપણે માનનીય વિજયભાઈ રૂપાણી યારે કેવો વ્યવહાર સ્થાનિક લેવલે થાય છે ભાજપામાં એ આપણે જોઈ રહ્યા છીએ। એના સ્થાનિક નેતાઓની અંદરોઅંદરની કેવી ખેતના ચાલે છે બધાએ જોઈ છે, અને એના પરિણામે શક્તિસિંહજીએ જે વાત કરી છે એ રાજકોટની જનતાની વાત કીધી છે। અને આપણે અસંતોષની આંધી તો ભાજપામાં પરાકાષ્ઠા ઉપર છે। હા, દંડ અને દંડો બતાવીને ધમકાવીને કાળા ચિઠ્ઠાની ફાઇલો દેખાય દબાવી રાખે, પણ આપણે વડોદરાનો અસંતોષની આંધી જોઈ છે, આપણે સાબરકાંઠાની જોઈ પત્રિકાને પોસ્ટર યુદ્ધ કેવું ચાલી રહ્યું છે, વલસાડમાં શું ચાલી રહ્યું છે, ભાજપામાં આણંદમાં અંદર શું ચાલી રહ્યું છે, સુરેન્દ્રનગરમાં શું ચાલી રહ્યું છે। એટલે શક્તિસિંહજી ગોહિલે જે વાત કરી છે એ વાત ભાજપાના સ્થાનિક કાર્યકરોનો જે રોષ છે, જે સ્થાનિક કક્ષાએ ખેંચતા ચાલે છે એને અનુલક્ષીને એમને વાત કરી છે। એટલે અમરેલીમાં આખરે પરસોત્તમ રૂપાલા જો ત્યાંથી લડ્યા હો તો વધેરાઈ જાત, આ પ્રકારનું પણ શક્તિસિંહ બોલ્યા છે મનીષભાઈ। એટલે આ એક પ્રકારની સૌરાષ્ટ્રની ભાષા છે કે ત્યાંથી જો અમરેલીથી ચૂંટણી લડ્યા તો એમની હાર નિશ્ચિત હતી, એટલા કારણે જ એમને પોતે મૂળભૂત રીતે અમરેલીથી લડવાને બદલે એમને રાજકોટ પોતે થયા છે। પાર્ટીએ શું નિર્ણય કર્યો, પાર્ટીએ કેમ કર્યો, કઈ મજબૂરીમાં કર્યો, કોને સાચવવા માટે કર્યો, એના સ્થાનિક રાજકારણમાં ખેંચતા ચાલતી હતી બધાથી દૂર થઈને કર્યો, એ ભાજપાનું પોતાનું નિર્ણય છે। પણ શક્તિસિંહજી ગોહિલની વાત જે આખી કરવાની હતી પ્રદેશ અધ્યક્ષ તરીકે, તેમણે જાહેર જીવનના વ્યક્તિએ કીધું કે પરસોત્તમભાઈ રૂપાલા માટે અમરેલી કેટલું તકલીફ વાળું હતું અને રાજકોટની અંદરનો આંતરિક જૂથવાદ એટલો હતો, એટલે એમને પરસોત્તમભાઈને રાજકોટ લાવ્યા। રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે કે નહીં મનીષભાઈ? એમને કોંગ્રેસની કાયમ ચર્ચા કરનારા TV9 માધ્યમથી માંડી તમામ માધ્યમને કહેવા માંગુ છું। અરે મનીષભાઈ, તમે પૂછ્યું, તમે તમારા પક્ષ વિશે પૂછ્યું, તમે જવાબ આપી દો ને, વાત પૂરી થઈ જાય। બેન, એટલે તો હું તમારો પ્રશ્ન પૂછાઈ ગયો પછી જવાબ દેવાની તો સાંભળવાની તો તૈયારી રાખો આપના દર્શકો। પણ તમે મીડિયાની સામે બોલો છો, હું તો તમને તમારી પાર્ટી વિશે પ્રશ્ન પૂછું છું। સાંભળવાની તૈયારી રાખો। બિલકુલ છે, એટલે તો પૂછ્યો છે પ્રશ્ન। બેન, તમે મને ફોન કર્યો છે, તમે પ્રશ્નનો જવાબ સાંભળવા તૈયાર છો? હા તો બોલો, હું સાંભળું છું, બોલો। તો બસ, તો વચ્ચે એટલા માટે સાંભળવાની થોડી ધીરજ રાખો એન્કર તરીકે કે વડોદરાની અસંતોષની આગ ભાજપાની આસમાને છે, વલસાડની આસમાને છે, આણંદની આસમાને છે,
સાબરકાંઠાની અંદરના જે પોસ્ટર યુદ્ધ ને પત્રિકા યુદ્ધ ચાલ્યું છે આપ સૌના માધ્યમથી આખું ગુજરાત જોઈ રહ્યું છે. અત્યારે સાબરકાંઠા સહિતનું ગુજરાતમાં સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ હોય, સુરેન્દ્રનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, જે ઠેર ઠેર ભાજપાની અંદર દંડાથી દબાવી રાખ્યું છે. પક્ષ પલટોને મહત્વ મળે છે અને પાયાના કાર્યકર, નિષ્ઠાવાન કાર્યકર ભાજપાના લોકોની અવગણનાને અપમાન થાય છે. તેવા સંજોગોની અંદર ભાજપાનો આક્રમક વિરોધ કરીને લોકો બહાર આવી રહ્યા છે. આ વાત હું આખા ગુજરાતની જનતા કહું, જેને 2014માં 26માંથી 26 આપી, મારા ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું, મારા ખેડૂતોને શું મળ્યું? 2019માં 26 આપી, મારી ગુજરાતની બહેનોને મોંઘવારીમાંથી મુક્તિ મળી. આ વાત અત્યારે લોકતંત્ર